સર વેલકમ ટુ માય બ્લોગ. તો આપણે જસ્ટ ઉઠ્યા છીએ અને જો હાલ હું કંઈક જો કરું દાઢી અહીંયા અને શું થઈ ગયું મારું વધારે ખવાય હું સેવિંગ કર્યો તો તે વધારે થઈ ગયું મારે અહીંયા હવે મને લાગે ક્લીન સેવ કરવું પડશે. કરવી તો નથી પણ કરવું પડશે. જો હવે યાર મારું કંઈ મૂળ નથી કરવાનું પણ હા સમજો વધારે થઈ ગયું પણ જો નહીં હા લાગશે યાર મને મૂળ નહીં લાગતું અમે તો બહુ નીચે આવી ગયું છે યાર. જો ખરા એકવાર ટ્રાય કરીને જોવું પહેલાં તો એક તો સારું નહીં લાગતું. આટલો ગેપ કપાઈ ગયો બોલ મારાથી. ઓ યાર આ બધું બરાબર થયો. આ બધું બહુ નીચે જતો યાર. શું લાગે કે મને દાઢી કાપવું પડશે યાર. નહીં મજા આવે યાર. અહીંથી હવે એટલું આટલું બધું ગેપ કપાઈ ગયું મને કંટાળો આવ્યો તો મને ગમતો નહીં એવું કાપવી પડશે લાગે. તમને એવું લાગતું કે વિડીયોમાં એવું લાગતું છે કે દાઢી તો બરાબર લાગે પણ રિયલિટીમાં તમે સાંભળો ને એટલે તમને લાગે કે અહીંથી થોડો વધારે ગયા બોલો છે ને. જો આપણે નહીં મેં ક્લીન શેવરનું વિચારતો હતો પણ મારા મન જાગ્યું નહીં તે મેં તો આપણો નોર્મલ કરી નાખી જે હતી એ દાઢી. અને જો હું દાઢી કરતો હતો ને તે એટલામાં તે જસ્ટ પ્રોપર દાઢી થઈ ગઈ ને એટલામાં મશીન બંધ થઈ ગયું. સારું કર્યું મેં ક્લીન સેવ ના કર્યું ને પછી ડખોઈમાં વધારે થાય કારણ કે એમાં મહેનત થોડી વધારે લાગે. આમાં ખાલી ઉપર કરી નાખી તો થઈ ગયો વાંધો ના પડ્યો. હવે આપણે સીધા ખાવા બેવી છે ને તો હવે સીધા આપણે ખાઈ પહેલાં દાળ બની છે મગની શેર રોટલી. વિશાલ અભ્યાસ જો આવ્યો છાશ કાઢાઈએ અભ્યાસ જો મારો વિશાલનો વાઇટકો નીકળવાનો હું આવી ગયા. ગ્લાસ લઈને આવજો. હા છાશ ઠંડી છે એટલે ખાવા પીવા મજા આવશે. એના ઉપર છે બે જણા છે. સર લોક તો આપણે જસ્ટ છે કે જો આ વિશાલ શું કરે અરે સ્કીન કરે બડા मैं स्टडी करते स्किन केयर नहीं करना आ करे भाई समझो. કાલ કેવું હતું કે કાલ આજે હું દાઢી કે ક્લીન સેવ કરવાનું કરવાના તો કાલે જ હતી પણ કાલ શું થયું કે પછી મેં ઉપર સેટ કરી નાખી એમ શું કે આપણે ચાર્જિંગ બધી હતું એટલે પછી મેં કરી નહીં. તો ફિલહાલ હવે હું કરું ચાર્જિંગ હા ને તો ચાર્જિંગ કરીને હવે તો ક્લીન સેવ કરવાની હતી તો ક્લીન સેવ કરતો આજે કારણ કે આજે ઓડિટવાળા આવવાના જોબ પર તો ક્લીન સેવ જોઈશે મારે. દાઢી આજે નહીં ચાલે એમ કે તો આજે કરવી પડશે એવું હે ને. તો આજે હમણાં આપણે ના નહીં આજે ચાર્જિંગ હા કે નહીં જોવું પડશે પહેલાં. ચાર્જિંગ તો આજે નહીં યાર ચાર્જિંગ મૂકવું પડશે. ચાર્જિંગ કરીને પછી થશે ને કે નહીં થાય. હા વિશાલ લઈ લો વાંધો નહીં. ચલો ચાર્જિંગ મૂકી દીધું હા થોડીક વારમાં થશે આવી ગયું તો આ સુધી આપણે પહેલાં નહીં લઈ હા. તો ફિલહાલ જો અમે તો શું કરે આખી દિવસની સિરિયલ જોજો કરે. હા હવે સિરિયલ નકરી જોજો કરે માં તો સિરિયલ બીજું આવ્યા જ નહીં તમે એની તો સિરિયલ ચાલતું હોય જાણે. હા પાણી ગરમ ઉપર ધાવો નહીં આપો હા પાણી ગરમ ના થાય એટલે તું ડ્રેનર હા માર નાવાનો જો બાકી હે માન મેં તો પાણી ગરમ મસ્ત મજા નહીં આવે યાર પણ ઠંડુ કરી નાખજો. ચાલ જુઓ શું થાય એમાં. સો ખાલી એ હવે આપણે અહીં નહીં લીધું છે અને જો નહીં હવે આપણે એવું વાળ નથી ભરાયા એમ જ રાખ્યા. આજે વિચાર કે થોડાક કરી રાખો લેકિન કેવા લાગે તો ફિલહાલ જો આપણે ચાર્જિંગમાં મૂકી દો અહીંયા આપણે બેગમાં કહીને નહીં તો ચાર્જિંગ હતી. ચાર્જિંગ કેટલું થઈ જોવા દે. અબે યાર હજુ ચાર્જિંગ થયું નહીં આનું લે ભાઈ યાર તમે ચાર્જિંગ થયું મારે યાર દાઢી કરવી હતી પણ યાર ક્યાં તો થતું જ નહીં. કરું છું યાર હવે આમાં કરવાનું છું યાર. હવે અંત 5 વાગથી ખરા હમણાં કહી દીધું
5 વાગશે ને તાણે આનું ચાલુ થશે અને હું તાણે દાઢી કરી. પણ આ તો દાઢી કરીને જવું પડશે કારણ કે બોલ્યો કાલે કીધું હતું કે કાલે વિઝિટવાળા આવવાના હા, તો તમારે તૈયારીમાં રહેવું પડશે મને કીધું હતું. તો આજે તૈયારીમાં રહેવું પડશે અને દાઢી તો યાર હવે એવું જ ચાલશે કારણ કે હવે જો ને હવે ઓડિટવાળા ફરવાનું ચાલુ થાય એટલે મારા હવે બધા પૂરું ક્લીન સિરાસન થાય. મને દાઢી રાખવા મજા ગમે. હું એટલે શું કરું કે જે દિવસે આવવાના હોય એ દિવસે હું કરી નાખું ક્લીન જેવું અને પછી જે દિવસે ના આવવાનો ને એ દિવસે રાખતું જવું. તો હવે થોડું કરવું કરવી પડશે જ તે કારણ કે ભલે નહીં લીધું પણ કરવું તો પડશે જ તે. હા ભાઈ જો અભિયાલ ઓલું લગાવીને બે હતા ને મોડું જોઈને આવ્યા. પણ તો તું મારે કહેતા હતા તો કાળો જ છે હવે તો વાંધો નહીં. કાળો તો મારે કહેતા જ દાખલા દેતા રહે. હા દાખલા દેતા રહે બધા સારું કહેતો મારે પહેલી વાર હાર લાગી ખાલી કહેજો ખરા. પહેલી વાર આનું વગર દાખલો નહીં પણ આ તો આજે રાખ્યા તું કહેજો કે કેવા લાગે. શું કઈ સભા આપણે અહીંયા દાઢી કરતો અને શું થયું હતું ને ચાર્જિંગ પતી ગયું મારા આવી ગયા યાર. મેં કહ્યું પહેલો જ ખાલી કટ માર્યો એટલામાં તો ચાર્જિંગ પતી ગયું ભાઈ. મેં કીધું શું થયું આવ્યું તો પછી તો મેં આ શું ઉભા આવ્યું અહીંથી મેં કટ માર્યો. મેં કીધું કોઈને ખબર ના પડતો સારું તો કે હવે પછી ચાર્જિંગ નહીં મારા 5 વાગે જવા જવાનું તૈયારીમાં. હવે હું જવા માટે સુધી તો અહીં નીકળું ના જોડે છે ભાઈ આમ જો ચાર્જિંગ તો મારા ફોન લઈને કેમ જતો હાલો આ મારો એ દિવસ છોકરો વિડીયો ચાલતી તો બંધ પણ વાળ થયો. હા બેન વાળ કેવા લાગે? અરે વાળ કેવા લાગે? તમે કે હે ને અરે જે ખબર હે સાક્ષીની મમ્મીને મેં કીધું હતું કે એટલે મમ્મી મને કીધું કે ઊંધલા તારા વાળ વાળે કે વાળ નહીં લાગે તો એમાં મારા વાળને ઓલી પથ્થર ફીને કીધું નામ જો તો હવે છે માથું હોય તો ભરાય તો દે. હવે માથું રડતો ને મોહન માથું રહી તો મોહન માથું હા માથું ભરાય છે મસ્ત માથું રહી સરસ. હા બોલે મને તો ખબર નહીં મારા પહેલા ગાડી સમજવું પડશે. હા યાર અરે યાર માથું તો જેવું ખરા આમ તો ખરા ના કઈ પાતી ખબર પડે ના ચા ભળે એટલે ખબર પડે કઈ એંગલમાં દિશા જાય ખબર નહીં પડતી મને તો યાર. અરે યાર તેલ નાખ્યું હોય ના ના હું તેલ નહીં નાખવાનું. ના ના હું મારે તેલ નાખવું જ નહીં ભાઈ. ના હું નહીં નાખવાનો પેલા છે ના 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 હું નહીં નાખવાનો. તારમ નાખી દે હા તો વિશ્રામ નાખી દે. ના મારા ના નાખીશ પેલા છે પોતાના યાર ગીજા આપણે આવી ગયા જોબ અને જોબ માટે હવે રેડી થઈએ છીએ. તો હવે રેડી થઈને આપણે જવાનું સીધું નીચે. તો આપણે હવે રેડી થઈને જેવી નીચે સો ફાઇનલ કે સવા આપણે રાત થઈએ છીએ અને આપણે જેવી સીધા ઘરે કારણ કે હજુ હવે 4 વાગી ગયા છે. અહીંયા 4 સવારના 4 વાગી ગયા છે અને હું હજુ જોબ પર છું. ઘરે જ આવ્યો નથી. આમ 3 વાગે જવાનું હતું પણ 4 વાગી ગયા હાલે. તો હવે આપણે જેવી અહીં નીકળી અને આપણે હજુ હવે બાઇક ચાલુ કરી નાખ્યું જવા માટે. હવે ખબર ઘરે જઈને કોઈ હશે નહીં જાગેલું એટલે હવે આપણે અહીંયા જેવી સીધા ઘરે આવી ગયા છીએ. અને ઘરે અહીં જો ખાલી કેટલી ગરમી યાર ભાઈ. આમ જો ખાલી પરસો થઈ ગયો તો આમ હું ખાલી કડીક માટે આવ્યો તો હવે હું સીધો ના હું હતો તો અને જો તો ગરમી એટલે ના માવો થાય કે પાછું તો મજા નહીં હતી. તો આપણે હોવાની તૈયારી કરી. તો આ વિડીયો અહીંયા એન્ડ કરું છું. તો ચેનલ પર સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો. તો મળી આવા વિડીયો ત્યાં સુધી બાય બાય.